શું મજા આવે તને બધું કરવાની? શું મજા તેને બધું કરવાની હે? એવું છે એમ? તો જો અમે અત્યારે રૂમ ચેન્જ કરી નાખ્યો છે, પ્રીમિયમ વિન્ટેજ રૂમમાં શિફ્ટ થઈ ગયા છે. અને દેવને એવું છે કે આ બધું ભૂતિયા છે, આ મિરર ભૂતિયા છે, કબાટ ભૂતિયા છે, એવું બધું એને ફીલ થઈ રહ્યું છે. ઉપર કોઈક ચડેલું હશે તો ઠીક છે, પણ ઉપરથી આમ તારી સામે કોઈક જોઈ રહેશે. તું કઈ બાજુ સુઈશ? તું આ બાજુ સુઈશ કે આ બાજુ સુઈશ? ના, બારીનો તો કંઈ ઈચ્છા એવું છે નહીં, પણ મને એવું લાગી રહ્યું કે આની ઉપર કોક હશે ખરી રાત્રે. બોલ શું કરીશ દેવ તું? તને કોણ બચાવશે દેવ ભૂત આવી તો? હે આ ચાલ તું વિચાર, તું આમ રાત્રે અહીંયા બેઠી થાય બરાબર છે ભૂલથી બી, અને આ મિરરની અંદર દેવ તને કોઈક બીજું દેખાય તો તું શું કરીશ દેવ? બધું વિચાર્યું આ બધું કંઈ? હું તો દેખાઉં છું, મતલબ હું તો માણસ છું. તું તો દેખાશે પણ તારી જોડે કોઈક બીજું દેખાશે તો? તમે વિચારો, તમે આમ રીલ ઉતારતા હોય અને પાછળ તમને બીજું કંઈક દેખાય તો દાડો જો બકા, ભર દાડે ભૂત ના આવે, ઊંઘી જાય, એનું કામકાજ રાતનું હોય. કોઈક તો દેખાશે જ પાછળ. તારો પડછાયો નહીં દેખાય પાછળ? મારું તો પડછાયો દેખાય, હું તો માણસ છું. એવું છે? ના દેખાય. બરાબર છે. તો શું કરશું કહો હવે? દેવ સાચવ હા બધું બકા. આ લાઈટ કેમ ચાલુ નહીં? આ બધું ના કરીશ દેવ, અહીંયા બધું ના કરાય. આલુ પાટું મારું એક, મજાક નહીં કરતો. इसके अंदर से अभी एक हाथ बाहर आएगा. કશું નહીં ભાઈ, અંદર કંકોડા હમણાં જશે આખું ડ્રોવર નીચે. આને ભૂત જોઈએ છે ગમે તેમ કરીને, ને જોઈએ છે ને તારે, હે ને લાવી દો હેડ તારે ગમે તેમ કરીને. પણ આમ એ ભૂત છે ને, આમ દોડતું ના હોવું જોઈએ. દોડતું હોવું જોઈએ ને, તારી હાલત બગાડ દેવું એવું હોવું જોઈએ. ના, મારાથી નહીં દોડાતું અત્યારે. મને કમર એટલે ખાલી તારે જોવું છે એમ ભૂત? તો પિક્ચરો જોઈ લે ભૂતના. ના, જો પેલાની અંદર રાત્રે ભૂત બેઠેલું હશે. દે તું વિચાર, તું રાત્રે ઉઠે અને આની અંદર કોઈ બેઠું હોય તો તું શું કરે? બૂમ પાડે કે પહેલાં દોડીને બહાર ભાગી જાય? જ્યારે ડર લાગે ને માણસને, ત્યારે ડર આમ અવાજ હલકમાં અટવાઈ જાય. માણસ ઈચ્છીને બી ચીસ ના પાડી શકે. તમે સપનું જોયું છે? હા. મેં ડરનું સપનું જોયું. જ્યારે આમ ડર લાગે ને ત્યારે તમે ચીસો પાડવા માંગતા હો, બોલવા માંગતા હો, પણ બોલી ના શકો. એવું થાય એમ? આ છે ને રાત્રે આવો અવાજ આવશે. એવો અવાજ નહીં આવે. આ પેલું દરવાજો કરે એવો અવાજ આવે. આ તો ખુલતો જ નહીં. એ બકા અંદરથી પકડી રાખેલો એટલે ના ખુલે. આવું નહીં બોલવાનું, ઊભી થઈને ખોલી જ નાખી શકો.